નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજના લાઈવ વિશેષ કાર્યક્રમમાં હું દ્રષ્ટિ આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે કોઈ મુદ્દાઓ પર અમે ચર્ચા નથી કરવાના. અગાઉ અમે ઘણા એવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરેલી છે. ઘણીવાર નાગરિકોની કોઈ સમસ્યા હોય તથા કોરોના વેક્સિન અંગેના મુદ્દા પર ચર્ચા કરી હોય, ખેડૂત આંદોલન વિશે પણ ચર્ચા કરી છે, પોલીસની કામગીરી પર પણ ચર્ચા કરી છે, ઘણા એવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પરંતુ આજે એવા કોઈ મુદ્દાઓ પર અમે ચર્ચા નથી કરવાના. આજે વાત કરવી છે એક એવી વ્યક્તિની કે જેમણે, તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જી હા, આ કહેવતને સાચા અર્થમાં પુરવાર કરવા વાળું એક વ્યક્તિ આજે આપણી સાથે ઉપસ્થિત છે. હું વાત કરી રહી છું અમદાવાદની પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલની. કલગી આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. કલગી, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ. હવે કલગી, હું સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે તમારામાં આટલું બધું, તમે એક પ્રજ્ઞાચક્ષુ જન્મથી છો, પરંતુ મેં ઘણા એવા પ્રજ્ઞાચક્ષુને જોયા છે કે જેઓ કહેવાય ને કે આમ મનથી હારી જતા હોય છે, પોતાની પૂરી હિંમત હારી જતા હોય છે, બીજા પર કહેવાય કે નિર્ભર હોય છે, તેમનો આત્મવિશ્વાસ જતો રહ્યો છે. પરંતુ તમે આટલા કોન્ફિડન્ટ છો, તમારામાં આટલી હિંમત ક્યાંથી આવી તે જણાવશો? ફર્સ્ટ ઓફ ઓલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. અને કોન્ફિડન્સની વાત કરું તો મારી આસપાસનું એન્વાયરમેન્ટ એટલું પોઝિટિવ રહ્યું છે અત્યાર સુધીમાં. ફર્સ્ટ ઓફ ઓલ, મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ એ હતી કે મારો જન્મ થયો ત્યારથી જ હું બ્લાઇન્ડ છું. ઇટ મીન્સ બાય બોર્ન આઈ હેવ બ્લાઇન્ડનેસ. પણ ક્યારે પણ મારા ફેમિલીએ મને એવું ફીલ નથી થવા દીધું કે મને આવો પ્રોબ્લેમ છે યા હું લાઈફમાં કશું અચીવ ન કરી શકું. ઇનફેક્ટ આઈ એમ વન એન્ડ ઓનલી ચાઇલ્ડ ઓફ માય પેરેન્ટ્સ. મારા પેરેન્ટ્સે મારા પછી કોઈ બીજું બાળક પણ પ્લાન નથી કર્યું, બિકોઝ દેર એન્ટાયર ફોકસ કે આને જ આપણે આગળ વધારીએ, આનું જ ફ્યુચર બનાવીએ અને દુનિયામાં છે કંઈક અલગ લાઈક એની અલગ આઈડેન્ટિટી ઊભી કરી શકે એટલી આપણે એને કેપેબલ બનાવીએ. સો આટલું બધું જે કોન્ફિડન્સ છે એ મારા પેરેન્ટ્સનું એક ઇનપુટ છે મારી અંદર કે એ લોકોએ મને લાઈક આટલા લેવલ સુધી પહોંચાડી. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ ગોડ ઇઝ ઓલવેઝ ગ્રેટ કે દરેક વ્યક્તિને સ્પેશિયલેબલ નથી બનાવતા. અમુક સિલેક્ટેડ વ્યક્તિઓ જેવા હોય છે કે જેને આવી રીતની એબિલિટીઝ આપે છે. સો ભગવાનની મારામાં એટલી શક્તિ હશે યા ભગવાને મને કંઈક અલગ જ ઉદાહરણ પૂરું પાડવા માટે, વિશ્વ માટે કંઈક અલગ એક્ઝામ્પલરી પર્સનાલિટી બનવા માટે જ મને આ દુનિયામાં મોકલી હશે. સો ગોડ ઇઝ ઓલવેઝ બિહાઇન્ડ ઈચ એન્ડ એવરીથિંગ. ઘણા લોકો મને કહે કે લાઈક તું વાય ડોન્ટ યુ લૂઝ હોપ ઇન યોર લાઈફ, ઓર વાય યુ ડોન્ટ સે કે મને આ પ્રોબ્લેમ છે આમ તેમ. પણ આઈ ઓલવેઝ બિલીવ કે ગોડ ઇઝ ઓલવેઝ ગ્રેટ એન્ડ ગોડ દરેક વસ્તુની બિહાઇન્ડ કોઈ બી વસ્તુ કંઈ બી થઈ રહ્યું છે તો એનું પાછળ ક્યાંક ને ક્યાંક ભગવાનનો કોઈ પોઝિટિવ એસ્પેક્ટ છુપાયેલો જ હોય છે. જી, અને આપ જે અત્યારે આટલી સરસ ઇંગ્લિશ બોલી રહ્યા છો, ગુજરાતી પણ આપની એટલી સરસ છે અને આપ હિન્દી લેંગ્વેજ પણ જાણો છો, તો આ ત્રણેય ભાષાઓ તમે કેવી રીતે શીખી? એકચ્યુઅલીમાં કેવું હતું કે લાઈક ઓબ્વિયસલી જ્યારે મારી બોર્ન થયા બાદ 5 years સુધીની એજ હતી ત્યાં સુધી તો ઇટ્સ લાઈક ઇન્ફેન્સી પીરિયડ કહી શકો, અર્લી ચાઇલ્ડહુડ કહી શકો. એન્ડ પછી દરેકના મા બાપની જેમ મારા પેરેન્ટ્સના માઇન્ડમાં, મારા મોમ ડેડના માઇન્ડમાં પણ એવું થયું કે યાર વોટ વુડ બી ધ ફ્યુચર ઓફ માય ચાઇલ્ડ. એમ કે એ પણ બધા બાળકો સ્કૂલે જાય છે, બધા બાળકો બધું કરી શકે છે, તો મારું ચાઇલ્ડ કેમ નહીં? એટલે એ વખતે એ લોકો મને બ્લાઇન્ડ સ્કૂલ લઈ ગયા હતા. આઈ વોઝ જસ્ટ 3.5 years ઓલ્ડ અને એ વખતે લઈ ગયા. પણ મને મેન્ટલી કોઈ પ્રોબ્લેમ નહોતો, આઈ એમ ફિટ એન્ડ ફાઇન. એટલે એ લોકોએ જસ્ટ મને વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ હતું એટલે એ લોકોએ એવું કીધું કે ઇટ વુડ બી ગ્રેટ ઇફ તમે એને નોર્મલ સ્કૂલમાં એડમિશન અપાવો એમ. અને લાઈક નોર્મલ સ્કૂલમાં એડમિશન લીધા બાદ બી એવું થયું કે મને એવું જ હતું કે મારે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું છે. લાઈક 1 2 3 4 મને એટલું ઇઝીલી યાદ નહોતું રહેતું, રાઈટ ધેમ 1 2 3 4. એટલે પછી મારા ડેડીએ કીધું કે ના, એની ઈચ્છા ઇંગ્લિશ મીડિયમમાં છે. તો મારી મમ્મી પણ શી ઇઝ ઓલ્સો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, એટલે એ પણ થોડા કન્ફ્યુઝ થઈ ગયા કે હવે આને આપણે એડ્યુકેટ કેવી રીતે કરીશું એમ. બટ હું નોર્મલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી. મારા સ્કૂલમાં પણ લાઈક કમ્પલસરી યુ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અને બહુ જ નાનામાં નાની સ્કૂલ હતી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં. એમાં મને એડમિશન મળ્યું અને મેં ત્યાં ભણવાનું મારું સ્ટાર્ટ કર્યું. એન્ડ લાઈક એ મારા માટે બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો કે 5th સ્ટાન્ડર્ડ સુધી હું ઇંગ્લિશ મીડિયમમાં ભણી અને નોર્મલી હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ત્રણેય લેંગ્વેજ હું ફ્લુએન્ટલી બોલતી થઈ ગઈ એમ. સો
એનું ક્રેડિટ એટલે જાય છે કે હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હું ભણી. હવે જે પ્રમાણે આપે જણાવ્યું કે 5મા ધોરણ સુધી સામાન્ય સ્કૂલમાં ભણ્યા છો. જનરલી કહેવાય છે કે અંધ લોકો માટે કે જે પ્રજ્ઞાચક્ષુ હોય છે તેમના માટે અલગ એક સ્કૂલ હોય છે. તેમને બ્રેઇન લિપિ ને એ બધું શીખવાડવામાં આવે છે, અને જ્યાં ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાડવામાં નથી આવતી, છતાં બી તમે આટલું સારું બોલો છો. અને 5મા ધોરણ સુધી એક સામાન્ય સ્કૂલમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ ભણવું એક ખૂબ મોટી બાબત કહેવાય. તો આ જે 5મા ધોરણ સુધી તમે ભણ્યા તેનો અનુભવ કેવો રહ્યો, અને તમે 5મા ધોરણ પછી સડનલી 10મા ધોરણની એક્ઝામ આપી, શું કહેશો આપ? નોર્મલ સ્કૂલમાં 5th સ્ટાન્ડર્ડ સુધી મેં જ્યારે સ્કૂલિંગ મારું સ્ટાર્ટ કર્યું, ઓબ્વિયસલી એક તો એક્સેપ્ટન્સ ઇશ્યુઝ થાય કે એ લોકો પણ મારી એજના હતા. they were also in early childhood stage કે એ લોકોને બી નથી ખબર કે આપણે આની સાથે કેવી રીતે ડીલ કરવું, અને લાઈક એ લોકો મને એક તો પહેલાં બહુ જ અલગ આમ કાઇન્ડ ઓફ ફિલિંગ આપતા હતા કે યુ આર સમથિંગ ડિફરન્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. પછી એક્સપિરિયન્સ તો હું એવું કહીશ કે એક્સપિરિયન્સ વોઝ રિયલી ગુડ, બિકોઝ મને પહેલેથી એવું હતું કે મારે કંઈક લાઈક મારી મેમરી પાવર બહુ સારો પહેલેથી બહુ સારો રહ્યો છે એમ. તો મારી મમ્મી મને રોજના 6 થી 8 કલાક ડેલી એ મને બધું ભણાવે. હું ઓરલી બધું યાદ રાખતી હતી, અને સ્કૂલમાં 96-98% મારા આવતા હતા. અને મારા ફાધર કાં તો મધર સ્કૂલ છૂટવાના 1 કલાક પહેલાં આવીને મારું બધું ક્લાસ વર્ક જે હોય એ બધું નોટ ડાઉન કરી જતા હતા એમ સ્કૂલમાં આવીને, બિકોઝ એ લોકો ટીચર્સ ને બધા બિઝી હોય. સો એ લોકો એવું કીધું હતું કે તમારે આવીને લખવું હોય તો તમે લખી શકો. અપાર્ટ ફ્રોમ ઇટ ઇન્ટરનલ માર્ક્સ માટે મારું હોમવર્ક અગર એ લોકોને 5 ટાઈમ્સ આપ્યું હોય તો મારે બી 5 ટાઈમ્સ કરવાનું. તો એ બધું મારી મમ્મી મારા બદલે બધું લખતી હતી. પ્લસ 3rd સ્ટાન્ડર્ડ સુધી તો એવું હતું કે મારે અગર કોઈ બી વસ્તુ, અગર સપોઝ મારી એક્ઝામ છે તો એક્ઝામમાં કેવું હોય કે સ્પેલિંગ્સ, માત્રાસ, લેટર રાઇટિંગ હોય તો રાઇટ સાઈડ, લેફ્ટ સાઈડ, આ તે જે બધું નોર્મલ ટર્મ્સમાં જે લોકો લખતા હોય એ બધું મારે બોલવાનું, અને એ લોકો એ જ રીતનું પેપર પર ઇનપુટ કરે એમ. એટલે ટૂંકમાં એવી રીતે બધું હતું. અને પછી ઘણા પેરેન્ટ્સ બી એવા હતા કે એ લોકોને એવું થતું હતું કે ટીચર મે બી આને પાસ કરી દેતા હશે, બિકોઝ શી સિમ્પથેટિકલી એ લોકો એને પાસ કરતા હશે. પેરેન્ટ્સે પણ મારી ટેસ્ટ લીધી, પેરેન્ટ્સે પણ મારી એક્ઝામ લીધી, અને એ લોકોને રિયલાઇઝ થયું કે ના, શી ઇઝ કેપેબલ ઇનફ કે એને આટલું સારું માર્ક્સ પર્સન્ટેજ આવે છે. નોટ ઇન ધેટ, બટ આઈ વોઝ મચ એક્ટિવ ઇન અ સ્પોર્ટ્સ એઝ વેલ કે મને મ્યુઝિકલ ચેરમાં બી મેડલ મળ્યું છે. લેમન એન્ડ સ્પૂનમાં બી આઈ કેમ ફર્સ્ટ. એન્ડ કરાટે ક્લાસીસ બી હું અટેન્ડ કરતી હતી સ્કૂલના. પ્લસ કમ્પ્યુટર ક્લાસીસમાં જે કીબોર્ડનું ફંક્શનિંગ હતું એ બધું પણ હું અટેન્ડ કરતી. સો આઈ અટેન્ડ ઈચ એન્ડ એવરી ક્લાસ ઇન માય સ્કૂલ. એટલે એક્સપિરિયન્સ તો obviously mixed, sometimes negative, sometimes positive, but it always boosts my confidence. હવે જ્યારે તમે 10માની એક્ઝામ આપીને સીધું 12મા ધોરણની એક્ઝામ આપી, તો હવે સામાન્ય વ્યક્તિએ ભાગ્યે જ આ વસ્તુ કરી હશે ને એમાં સફળ થયા હશે, પરંતુ તમે ડાયરેક્ટલી 10મા પછી 12માની એક્ઝામ આપી, અને એ પણ નેશનલ ઓપન સ્કૂલિંગમાંથી પરીક્ષા આપી. તો એની તૈયારી કેવી રીતની હતી, જર્ની કેવી હતી, જણાવશો? ઓબ્વિયસલી 5th પછી મેં ડાયરેક્ટ 10th કર્યું હતું, 6, 7, 8, 9 નહોતું કર્યું. અને 10thમાં બી હું ગુજરાત બોર્ડના ઓપન સ્કૂલમાંથી મેં ફોર્મ ભર્યું હતું. એટલે કે તમે ઘરે બેઠા બોર્ડની પ્રિપરેશન કરી શકો. અને એ વખતે વિધિન 2 months મેં ઇંગ્લિશ મીડિયમમાંથી ફોર્મ ભરીને આઈ સ્કોર્ડ 76%. હું માત્ર 2 મહિના જ ભણી હતી. એન્ડ દેટ વોઝ ઓલ્સો ડિફરન્ટ સિનેરિયો, બિકોઝ કોઈ ઓડિયો બુક્સ અવેલેબલ નથી. એટલે મારા પેરેન્ટ્સને એ લોકો મને ભણાવતા હતા ગુજરાત બોર્ડનું બધું જ જે હતું એ સિલેબસ 10thનું. ત્યારબાદ આઈ ટુક અ લોંગ બ્રેક ઓફ સમથિંગ 5-6 years. અને પછી સડનલી 2020 આઈ ગોટ એન આઈડિયા કે યાર હવે 12th ક્લિયર કરવું છે. કારણ કે જો 5th પછી ડાયરેક્ટ 10th કરી શકતી હોઉં તો ઓબ્વિયસલી 10th પછી ડિરેક્ટ 12th થઈ જ શકે, એમાં તો કોઈ ના જ નથી. બટ ગુજરાત બોર્ડમાંથી નહોતું કરવું. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. એટલે મેં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ NIOS બોર્ડ જે છે, સેન્ટ્રલાઇઝ બોર્ડ છે, ઇટ્સ ઇક્વિવેલન્ટ ટુ CBSE. એનું આખું જે કોર્સ મટીરિયલ હોય એ બધું CBSE જેવું જ હોય સમહાઉ. અને ટૂંકમાં બધું એ લોકોનું ને અમારું એવું સેમ જ હોય, ઇટ્સ ઇક્વિવેલન્ટ ફોર્મ. એટલે ફોર્મ ભર્યું મેં મારી જાતે ડિસાઇડ કર્યું હતું કે ના, મારે NIOS બોર્ડમાંથી કરવું છે. બટ બિફોર દેટ મેં કેમ્બ્રિજ માટે પણ ટ્રાય કર્યો હતો, બટ એમાં ઘણા બધા ઇશ્યુઝ આવ્યા. સો NIOSમાં ફાઇનલી મેં ફોર્મ ફિલ કર્યું, અને સ્ટુડન્ટ ID લોગિન ક્રિએટ થયું મારું.
એક ડેશબોર્ડ ઉપર પછી તમને બધા સિલેબસ, તમારી બુક્સનું મટીરિયલ, આ તે બધું PDF, ઓડિયો ફાઇલ્સ, યુટ્યુબ ફાઇલ ફોર્મમાં તમને બધી વસ્તુ મળી રહે. સો આઈ પ્રિપેર્ડ ઇટ. મેં 1 જાન્યુઆરીથી જ મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ઓનેસ્ટલી. અને લાઈક ત્યારે મારી એક્ઝામ્સ જસ્ટ ગોઈંગ ઓન છે, કે 2 એક્ઝામ મારા ફિનિશ થયા છે, 3 પેપર્સ બાકી છે. સો આ પણ એક લાઈફનો એક અલગ જ એક્સપિરિયન્સ છે કે ઓનલાઈન ભણવું. અત્યારે બધા છોકરાઓ મોસ્ટલી ઓનલાઈન ભણતા થઈ ગયા છે, અને લાઈક કોવિડના લીધે સિચ્યુએશન બી હવે ઓફલાઈન સેન્ટર્સ પર નથી એ લોકો ભણાવી શકતા. સો આ પણ મારા માટે એક અલગ એક્સપિરિયન્સ હતો. બટ પોઝિટિવ પાર્ટ એ હતો કે મને ફોન્સ ને બધું, એ બધા સોફ્ટવેર્સ, સ્ક્રીન રીડર્સ ને એ બધાનું નોલેજ હતું. એટલે મારા માટે આ વસ્તુ બહુ ઇઝી થઈ ગઈ, એમ કે કેવી રીતે સ્ટડી કરવું, શું કરવું એમ. હવે કલગી, જે પ્રમાણે તમે જણાવ્યું કે તમે ફોન્સની અંદર જે અમુક કહેવાય કે ડેટા કહેવાય, ફોનની અંદર ઘણી એવી કે ટેકનોલોજી ડેવલપ થઈ છે, ને એ ટેકનોલોજીથી બી તમે વાકેફ છો. તમે લેપટોપ ચલાવી શકો છો, ફોન, એન્ડ્રોઈડ ફોન જે અત્યારે બધા સ્માર્ટફોન વાપરી રહ્યા છે એ બી સારી રીતે યુઝ કરો છો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ બધું યુઝ કરો છો. તો આ બધી નોલેજ ક્યાંથી મેળવી? કેવી રીતે તમારા મગજમાં આવે કે ભાઈ જેવી રીતે સામાન્ય માણસ આ બધી ફેસિલિટીઝનો ઉપયોગ કરે છે, તો હું પણ આ ફેસિલિટીનો ઉપયોગ કરું? તો એ કેવી રીતે પોસિબલ થયું? As I said earlier, એક નોર્મલ એન્વાયરમેન્ટ મળ્યું છે ફેમિલીમાંથી. સો વન ટાઈમ માય ડેડ શોડ સમવેર કે યાર આ લોકો બી આવી રીતે, એમ કે હી સો સમવેર કે આવી રીતે આ લોકો એક્સેસ કરી શકે છે લેપટોપ. તો મારા માટે એ લેપટોપ લઈ આવ્યા ઇન 2010. એન્ડ આઈ વોઝ લાઈક, ડેડ હું કેવી રીતે આને ચલાવીશ? મને તો કોઈ એક્સપિરિયન્સ, મને કીબોર્ડ છે લેપટોપમાં કાંઈ ખબર નથી. કીબોર્ડ ઇન ધ સેન્સ કે કીબોર્ડની કીઝ ABCD ક્યાં આવે, ASDFGH આખું કીબોર્ડ મને મોઢે હતું, ક્યાં કઈ કી, પણ મને શોર્ટકટ કીઝ નથી ખબર. અને એ વખતે ટેકનોલોજી એટલી ડેવલપ નથી કે તમે કર્સરથી કીબોર્ડ ઓપરેટ કરી શકો, અને સ્ક્રીન રીડર સાથે કર્સરનું કોલેબોરેશન એટલું સારું નહોતું એમ. તો લાઈને આપ્યું મને, એન્ડ મને કે બેટા હવે તારે ચલાવવાનું છે. આઈ વોઝ લાઈક ઓકે ફાઇન, લેટ મી ટ્રાય. એટલે મેં 1 or 2 વીક સુધી ટ્રાય કર્યો. આઈ વોઝ રિયલી નર્વસ ઇન દેટ પીરિયડ ઓફ ટાઈમ, કારણ કે પહેલી વખત આટલી કોઈ મોંઘી 36,000ની વસ્તુ મને આપી દીધી હતી, HPનું લેપટોપ. પણ ધીરે ધીરે 2-3 વીક સુધી બધા ઇનપુટ્સ કર્યા, બધું કર્યું. ના ફાવે ત્યાં ઓલ્ટ F4 કરી દો એટલે બધામાંથી એક્ઝિટ. એટલે એવી રીતે કરીને માંડ શીખી ગયા. પછી એ તો કમ્પ્લીટલી બાય હાર્ટ થઈ ગયું હતું કે હા ક્યાં કઈ શોર્ટકટ કી આવે છે. પછી ઇન 2013 મેં જોયું કે યાર આ તો હવે તો ટચસ્ક્રીન ફોન બી યુઝ કરી શકાય છે. તો મારા એ પહેલાં હું કીપેડવાળો ફોન યુઝ કરતી હતી, ઓલો જે નોકિયાનો ને બધા જે ફોન્સ આવે એ બધા ફોન હું યુઝ કરતી હતી એમ. પછી ટચસ્ક્રીન ફોન જોયો એટલે આઈ વોઝ લાઈક કે આ બી મારે યુઝ કરવું છે, આઈ વોન્ટ ટુ ટ્રાય ઇટ. એટલે એ વખતે કોઈ નોર્મલ કંપનીનો 6-7 થાઉઝન્ડનો ફોન લઈ આવી. અને પછી શીખી 6 મહિના તો એના પર બહુ બધું અલગ રિસર્ચ કર્યું, કેવી રીતે વાપરવું, શું કરવું. અને પછી ટોકબેક નામનું એ સોફ્ટવેર આવે છે, એટલે એ દરેક એન્ડ્રોઈડ ફોનમાં અવેલેબલ હોય છે. ઘણા બધાને આ વસ્તુનું નોલેજ નથી હોતું, ને ઘણા બધા લોકો મને આ જ ક્વેશ્ચન કરે છે. હું ક્યાંય મોલમાં કે ક્યાંય બી જાઉં ને તો ફોન એક્સેસ કરતી હોય એટલે પૂછે. બટ એટલે એ આવ્યા પછી મેં શીખી લીધો આખો ફોન. અને પછી બીજા નવા એન્ડ્રોઈડ ફોન્સ યુઝ કરવાનું, સેમસંગનું એ બધા ગેલેક્સી ડિવાઇસીસ યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને છેલ્લા 5-7 વર્ષથી એમાં મેં એટલું બધું રિસર્ચ કર્યું છે કે અત્યારે મારી પાસે ઘણી એવી એપ્સ છે જેમાં હું સેલ્ફી લઈ શકું. ઘણી એપ એવી બી છે જેમાં તમે રીડ કરી શકો બુક્સ, લાઈક ઓટોબાયોગ્રાફીઝ, આ તે. એને તમે ઇન લેમેન લેંગ્વેજ યુ કેન કોલ ઇટ અ સ્ક્રીન રીડર. એટલે તમારી સ્ક્રીન પર જે પણ ડિસ્પ્લે થાય છે એ બધું એ રીડ આઉટ કરે છે. અને પછી તમે એમાં ટેક્સ્ટિંગ કરી શકો, વોટ્સએપ જેમ તમે કીધું દ્રષ્ટિ, એમ કે બધા જ સોશિયલ મીડિયા એપ્સ. યસ, હું બધા સોશિયલ મીડિયા એપ્સ મારી જાતે એક્સેસ કરું છું. મારું એડ્યુકેશન, આ બધું જે અત્યારે 12થની પ્રેપરેશન થઈ રહી છે એ પણ એના જ બેઝિસ પર થઈ રહી છે કે આ ફોનનું મને આટલું બધું નોલેજ છે. અને હું ઘણા બધા લોકોને પણ અવેર કરું છું કે બ્લાઇન્ડ હોવું તો પણ તમે આવી રીતે વર્લ્ડ સાથે વિથ ધી હેલ્પ ઓફ ફોન કનેક્ટ રહી શકો. અને હું એક એવું પણ કામ કરું છું કે આપણે અત્યારે જોઈએ છે કે ઘણી બધી વેબસાઇટ્સ છે
જેમાં ઇમેજીસ હોય છે, લોગોઝ હોય છે, ઇન શોર્ટ એક્સેસિબલ નથી હોતી કે એક બ્લાઇન્ડ વ્યક્તિ ખોવાઈ જાય એમ એ વેબસાઇટને ઓપન કરે ને તો ખોવાઈ જાય અને કંઈ ખબર ના પડે કે એક્ઝેક્ટલી છે શું. તો એ બધી વેબસાઇટ્સને એક્સેસિબલ કરવાનું કામ પણ હું મારી જાતે કરું છું કે હું એ લોકોની પાસેથી કામ લઈ અને પછી એ લોકોને એક ઓડિયો રિપોર્ટ તૈયાર કરાવીને કયા સર્ટન ચેન્જીસ એ લોકોને કરવાની જરૂર છે એમની વેબસાઇટમાં, એ બધા હું મારા પોતાના ઇનપુટ્સ એ લોકોને આપું અને પછી એ લોકો એ પ્રમાણે એને વેબસાઇટ ચેન્જ કરે એક્સેસિબલ, અને પછી એને એક્સેસિબલ સ્ટેન્ડર્ડ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેન્ડર્ડ હોય છે, ગ્લોબલી આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ ઇન્ડિયામાં હજુ લોકો એના પર એટલા ફોકસ નથી થઈ રહ્યા. બટ વર્લ્ડ વાઇડ જોવા જાવ તો એક એક્સેસિબિલિટી સ્ટેન્ડર્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે એક બ્લાઇન્ડ વ્યક્તિ, એક સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિ એ વેબસાઇટને એક્સેસ કરી શકે વિદાઉટ એની વન્સ હેલ્પ. એટલે હું એ પણ કામ કરું છું. આઈ એમ કનેક્ટેડ વિથ વન કેનેડિયન કંપની અને એ લોકો મને પ્રોજેક્ટ્સ આવી રીતે આપે છે અને હું પછી આવી રીતે વેબસાઇટ્સને એક્સેસિબલ પણ મારા પોતાના ઇનપુટ આપીને એને એક્સેસિબલ કરાવું છું. જી, આપ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો અને ખરેખર જોવા જઈએ તો ટેકનોલોજીનો ખૂબ સારા વેમાં આપ ઉપયોગ કરી રહ્યા છો. દર્શક મિત્રો, કલગી સાથે આગળ પણ હજુ ઘણી આપણે ચર્ચા કરવાની બાકી છે, ઘણી તેમની એવી સિદ્ધિઓ પણ તે જણાવશે આપણને, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો, તો લઈશું એક વિરામ. शक्ति संग शक्ति ट्रैवल्स, बिलव्ड हो या दोस्त, मम्मी पापा या रिश्तेदार, दादा दादी नाना नानी को शक्ति से प्यार, छुट्टियां आए हैं घूमने जाएंगे हम, अपनों के संग मौज मस्ती के पल यही है यार. भारत देखो टूर हो या दुनिया देखो टूर, देश विदेश में स्ट्रेस फ्री टूर. सो सिंपल, टूर यानी शक्ति ट्रैवल्स. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે લાઈવ વિશેષ કાર્યક્રમમાં. કલગી, જે પ્રમાણે આગળ આપે જણાવ્યું કે ટેકનોલોજીનો જે પ્રમાણે આપ ઉપયોગ કરી રહ્યા છો, અને બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે લોકડાઉન હતું, કોરોના મહામારી વખતે જે લોકડાઉન આપવામાં આવ્યું હતું ઓલમોસ્ટ 9 મહિનાનું, ત્યારે 9 મહિના એટલે કે 9 મહિનાનું લોકડાઉન તો ના કહી શકીએ આપણે, પરંતુ 9 મહિના સુધી બધા જ બહુ સ્ટક થઈ ગયા હતા. ત્યારે 9 મહિના દરમિયાન જ્યારે સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણતરમાં બિઝી હતા, ત્યારે તમે કોઈ શિક્ષક કે શાળા વગર કહેવાય કે NIOS ની ઇંગ્લિશ મીડિયમની એક્ઝામની તૈયારીઓ કરી, તો આ તૈયારી કેમ નહીં કરી તમે? એ પ્રિપરેશન એવી રીતે હતી કે ફર્સ્ટ ઓફ ઓલ અમારું એક્ઝામ્સ ક્લિયર જ નહોતું કે આમ આ જે એક્ઝામ છે એ કન્ડક્ટ ઓક્ટોબરમાં બેઝિકલી કરાવે, ઓક્ટોબર 2020માં કરાવવાની હતી આ એક્ઝામ્સ કન્ડક્ટ, પણ એ વખતે કોવિડ વોઝ ઇન હાઈ પીક, એમ કે લેવા એવું હતું જ નહીં. એટલે વી વર વેઇટિંગ કે શું રિઝલ્ટ આવશે, ક્યારે એક્ઝામ્સ કન્ડક્ટ કરાવાશે. એટલે એ સાઈડ કે એ લોકો કોઈ ડિક્લેરેશન થયું જ નહોતું એ વખતે. સો પ્રિપરેશનમાં એવું હતું કે 9 મહિના આઈ વોઝ વેઇટિંગ ફોર ધ રિસ્પોન્સ અને કે કેવી રીતે એક્ઝામ્સ લેવાશે, શું કરાશે. બટ પ્રેપરેશનની વાત કરું તો એમાં મેં તમને કીધું જેમ કે ડેશબોર્ડ ઉપર એક આઈડી ક્રિએટ થાય, એટલે એ તમે એના પર ક્લિક કરો એટલે તમને આખું તમારો જે કોર્સ જે તમારા એક્ઝામ્સના સબ્જેક્ટ્સ હોય એ સબ્જેક્ટ્સ રિલેટેડ તમને મટીરિયલ મળે. અને મારા સબ્જેક્ટ્સ બી મેં બહુ જો એમ કહેવાય ને કે બહુ નોલેજવાળા અને બહુ જ લાઈક હાઈ લેવલના સબ્જેક્ટ્સ લીધા હતા, જેમ કે સાયકોલોજી છે, માસ કોમ્યુનિકેશન છે, સાયન્સ, હોમ સાયન્સ છે, ઇંગ્લિશ છે અને હિન્દી છે. તો આ બધા સબ્જેક્ટ્સ મેં લીધા, પછી એના પર પ્રિપરેશન કરવાનું સ્ટાર્ટ કર્યું. સિલેબસમાં કોઈ રિડક્શન નહોતું, સો વી નીડ ટુ પ્રિપેર એન એન્ટાયર સિલેબસ, આખું સિલેબસ પ્રિપેર કરવાનું. પણ ઓફિશિયલી જોવા જાઉં તો મેં 1 જાન્યુઆરીથી વધારે પડતી મહેનત કરવાનું સ્ટાર્ટ કર્યું કે 1 જાન્યુઆરીથી આઈ સ્ટાર્ટ વોચિંગ યુટ્યુબ વિડીયોઝ ઓફ કોર્सेस, પછી એ લોકોના ઓડિયો ફાઇલ્સ હોય છે,
એ મેં સાંભળવાનું સ્ટાર્ટ કર્યું. પછી PDF ફાઇલ્સ જે હોય છે એ લોકોની બુક્સની ચેપ્ટર વાઇઝ, એ PDF ફાઇલ જોવાનું પણ મેં મારા ફોનમાં સ્ટાર્ટ કર્યું. સો બેઝિકલી એવરીથિંગ હેપન ઇન જસ્ટ અ બ્લિંક ઓફ એન આઈ કે હા હવે તમારી એક્ઝામ્સ લેવાની છે એન્ડ યુ નીડ ટુ પ્રિપેર ઇટ નાઉ. અને જ્યારે તમારી એક ખૂબ જ સારી બાબત છે કે જ્યારે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે CM હતા એ વખતે આપ તેમને મળવા તેમણે આપનું સન્માન કર્યું હતું, અને ત્યારબાદ અત્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે એ ત્યારે આપ તેમને મળવા ગયા હતા, અને તમે આગળ જ્યારે મળ્યા હતા તે એની પણ વાત કરી હતી કે એ કહેવાય કે આગળની બધી સ્મૃતિઓ વખોડી હતી. તે અનુભવ કેવો રહ્યો એ જણાવશો દર્શક મિત્રોને? પહેલા જ્યારે એ CM હતા ગુજરાતના ત્યારે આઈ વોઝ વેરી યંગ, આઈ વોઝ જસ્ટ 13-14 years old જ્યારે હું ફર્સ્ટ ટાઈમ એમને મળવા ગઈ હતી. તો CM વખતેનો એમનો એક્સપિરિયન્સ ઇટ વોઝ લાઈક ગ્રેટ, અમેઝિંગ. એક તો ફર્સ્ટ ટાઈમ બટ એવું ફીલ જ ના થાય દેટ યુ આર મીટિંગ સમવન લાઈક એમ બહુ જ એટલા એમનામાં એવું કોઈ એટીટ્યુડ નહીં. ઇનફેક્ટ બહુ પ્રેમથી બહુ શાંતિથી મારી જોડે એમણે વાત કરી હતી એન્ડ ઇટ વોઝ રિયલી ઓસમ મેમરી. પછી જ્યારે PM બન્યા ત્યારે હું દિલ્હી ગઈ એમને મળવા ઇન 2016. તો એ વખતે એક્સપિરિયન્સ વોઝ લાઈક કે PM ઓફિસમાં ફર્સ્ટ ઓફ ઓલ તો મેં એ લોકોની PM સરની અપોઇન્ટમેન્ટ માંગી હતી અને 15 મિનિટ્સમાં એમણે અપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરીને મને એવું કીધું કે ઓકે તમે 1:15 PM આવી જજો. અને હું એમને મળવા એ ટાઈમે પહોંચી ગઈ દિલ્હી PM ઓફિસ, અને પછી અંદર ગયા. અમે એ લોકો PM ઓફિસમાં એન્ટર થયા, સિક્યોરિટી પાસ કરી અને બધું ફોર્માલિટી કમ્પ્લીટ કરીને જ્યારે એમની કેબિનમાં હું એન્ટર થતી હતી, હી સડનલી ગોટ અપ ફ્રોમ હિઝ સીટ. એમની સીટ પરથી ઊભા થઈને મને રિસીવ કરવા આવ્યા એન્ડ હી જસ્ટ સેડ માય ડેડ કે તું છોડી દે, હું એને અંદર લઈ જાઉં છું એમ. સો હી ટુક માય હેન્ડ અને પછી મને ગાઈડ કરીને અંદર લઈ ગયા, અને પછી મને એવું કીધું કે કેટલા ટાઈમે મળી તું મને. દેટ વોઝ ધી બેસ્ટ થિંગ કે PM લેવલના વ્યક્તિ છે સર, સ્ટીલ એમને હું યાદ હતી અને સ્ટીલ એમણે મને આવું કીધું કે તું કેટલા ટાઈમ પછી મળી. ત્યારે હું આઈ વોઝ રિયલી હેપી. અને પછી મારી સાથે હું મારી બુકલેટ લઈને ગઈ હતી કે જેમાં મારા ન્યૂઝપેપર કટિંગ્સ હતા, ઉપર મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ હતા, મારા ફાઉન્ડેશન જે હું ચલાવું છું કલગી ફાઉન્ડેશન, એની થોડી ડિટેલ્સ અમે લોકો એમાં ઇનપુટ કરી હતી. અને એમને મીટ કરવા પાછળનો મારો હેતુ ઇન્ટેન્શન એ હતો કે એમનું એક કેમ્પેન છે સુગમ્ય ભારત અભિયાન, દેટ ઇઝ કોલ્ડ એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન. એમાંથી મારે ગુજરાત લેવલે એ કામ કરવું હતું બિકોઝ આ કેમ્પેન દિવ્યાંગ વ્યક્તિઓ માટે છે ને. આ કેમ્પેન જે છે એમનું એક વિઝન છે. સો આ કેમ્પેન માટે થઈને હું એમને મળવા ગઈ હતી અને ત્યારે પણ એમણે મને એવું કીધું હતું કે તું RJ છે, તું મોટિવેશનલ સ્પીકર છે, તું NGO ચલાવે છે અને તારે કેટલું કરવું છે લાઈફમાં એમ. એટલે ઇટ વોઝ લાઈક ધ બેસ્ટ ડે ઓફ માય લાઈફ કે હું એને વર્ડ્સમાં કદાચ એક્સપ્લેન નહીં કરી શકું, બટ ઇટ વોઝ રિયલી એન ઓસમ ડે ટુ મીટ સચ અ બિગ પર્સનાલિટી. અને કલગી ખૂબ જ સારી બાબત કહેવાય કે આપને PM મોદી સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો, એ ખૂબ જ સારી ને ગર્વની બાબત કહેવાય. અને તમે જે પ્રમાણે જણાવ્યું કે તમે કલગી ફાઉન્ડેશન ચલાવો છો, તો ક્યારથી આ ફાઉન્ડેશનની શરૂઆત કરી, આ ચલાવવાની શરૂઆત કરી, અને તેની પ્રેરણા તમને ક્યાંથી મળી? કલગી ફાઉન્ડેશનનું એસ્ટાબ્લિશમેન્ટ મેં 2013માં કર્યું હતું, બટ 2017થી હું વધારે એમાં એક્ટિવ થઈ. એન્ડ આ ફાઉન્ડેશન ચલાવવા પાછળનું જે પ્રેરણા, જે ઇન્સ્પિરેશન છે ચલાવવા પાછળની, એ મારું ખુદના લાઈફ એક્સપિરિયન્સીસ છે ઓનેસ્ટલી કહું તો. કારણ કે જ્યારે મારે 5th પછી 10thની એક્ઝામ આપવી હતી અને ત્યારે એવું થયું કે મેં પ્રિપરેશન તો કમ્પ્લીટ કરી, બધું કર્યું, પછી એક આપણે રાઇટરનો એક ક્રાઇટેરિયા હોય છે કે કોઈ પણ સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિ જે હોય એનો જે રાઇટર હોય એ એક સ્ટેન્ડર્ડ લોઅર હોવો જોઈએ. દેટ ઇઝ ઓકે કે એક સ્ટેન્ડર્ડ નીચેનો રાઇટર તમે લઈ શકો, બટ એના આગળના સ્ટેન્ડર્ડના, સપોઝ 10thની હું એક્ઝામ આપું છું તો મારો 9thનો રાઇટર હોવો જોઈએ. એના જે 8thના માર્ક્સ હોય, એની જે 8thની માર્કશીટ હોય એમાં એના 60%થી બિલો હોવા જોઈએ. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ માટે આ વસ્તુ કેટલી ડિફિકલ્ટ હશે કે 60%થી નીચેનો રાઇટર હોય એનું જે પ્રમાણેનું કેલિબર હોય એ જ પ્રમાણે લખે. અને એક સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિની એક્ઝામનો આધાર જે હોય એ મોસ્ટલી એમની પ્રિપરેશનની સાથે સાથે રાઇટર ઓલ્સો પ્લેઝ અ વાઇટલ રોલ ઇન સ્પેશિયલી એબલ્ડ એક્ઝામિનેશન.
એટલે એ રેશિયો હટાવવા માટે અમે લોકોએ બહુ મહેનત કરી ગુજરાત બોર્ડમાંથી, અને અત્યારે લકીલી એ રેશિયો છે પણ નહીં. સો એક સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિ ને કોઈ પણ નીચેના સ્ટાન્ડર્ડનો રાઇટર મળી શકે, બટ એમાં કોઈ પર્સન્ટેજ ક્રાઇટેરિયા નથી. એટલે પછી મને એવું થયું કે આવા નાના નાના ઇશ્યુઝ જે છે એ ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ ફેસ કરતા હોય છે. એ વસ્તુ અલગ છે કે એ વોઇસ કોઈ રેઝ નથી કરી શકતું યા ગવર્મેન્ટ સુધી એ ઇશ્યુઝ પહોંચી નથી શકતા એમ. તો એના માટે થઈને મેં કલગી ફાઉન્ડેશનનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું કે મને ખુદને એવું થયું કે ના, અગર હું લાઈફમાં આટલા બધા ચેલેન્જીસ ફેસ કરતી હોઉં તો એ લોકો પણ ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરતા હોય. પ્લસ ગુજરાત બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમની ઓડિયો બુક્સ અવેલેબલ નથી. એટલે એક વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વ્યક્તિ ભણે કેવી રીતે અગર એને ઇંગ્લિશ મીડિયમમાં ભણવું હોય તો એના માટે થઈને મારું એક ડ્રીમ પણ છે કે હું મારા ફાઉન્ડેશનના માધ્યમથી એક એવું ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરું કે જેમાં એક સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિ આવીને ભણે ને એ પણ ઇંગ્લિશ મીડિયમ હોય. એક ઇંગ્લિશ મીડિયમનું એક ઇન્સ્ટિટ્યૂટ મારું ડ્રીમ છે કે હું એ લોકો માટે એક એવું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરું કે જેથી કરીને એમને પ્રાઇવેટ સ્કૂલ્સમાં પણ ઘણી વખત એઝ યુ નો કે લેક ઓફ અવેરનેસ, ઘણી પ્રાઇવેટ સ્કૂલ્સમાં એ લોકોને એડમિશન્સ નથી મળતા અને આ બધા ઇશ્યુઝ મેં મારા ફેસ ટુ ફેસ જોયેલા છે. સો આઈ નો કે હાઉ દે ફીલ, અને ઓબ્વિયસલી એ લોકોને બી રાઇટ છે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો, અને એવા ઘણા બધા ઇશ્યુઝને આગળ લઈ જવા માટે જ એમાંથી કંઈક પોઝિટિવ રિઝલ્ટ લાવવા માટે જ મેં કલગી ફાઉન્ડેશનનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. તો કલગી, અમારા દર્શક મિત્રોને તમે કોઈ મેસેજ આપવા માંગશો? મેસેજ વુડ બી દેટ કોઈ પણ વ્યક્તિ હોય, દે ઓલ આર ટેલેન્ટેડ. આઈધર સ્પેશિયલી એબલ્ડ હોય કે નોર્મલ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ જે છે એ ખુદ ટેલેન્ટેડ છે. લાઈક હું 13 યર્સની હતી ત્યારે આરજે બની, 16 યર્સની હતી ઇન 2012 ત્યારે હું USA પણ જઈ આવી આરજે એન્કરિંગ કરવા માટે હરીશ ભીમાની સર સાથે. સો માય મેસેજ ટુ ધ વર્લ્ડ ઇઝ કે તમે લોકો પોતાની જાતને એસ્ટાબ્લિશ કરો, પોતાના ટેલેન્ટને બહાર લાવવાની કોશિશ કરો, ભલે તમે નોર્મલ હો કે બ્લાઇન્ડ હો. અપાર્ટ ફ્રોમ ઇટ હું દરેક નોર્મલ વ્યક્તિને પણ એક મેસેજ આપવા માંગીશ, દરેક સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિઓના પેરેન્ટ્સને પણ મારો એક જ મેસેજ છે કે તમારું ચાઇલ્ડ સ્પેશિયલી એબલ્ડ છે તો એને સાઈડમાં ના બેસાડો, એના માટે કંઈક એવું કરો કે જેથી કરીને એ લોકો પોતાની લાઈફમાં આગળ વધે, કંઈક અચીવ કરે, પોતાના ડ્રીમ્સ અચીવ કરે. એમના માટે પોઝિટિવિટી તમારા માઇન્ડમાં લાવો ને એમને પોઝિટિવ એન્વાયરમેન્ટ આપો કે વ્યક્તિ નોર્મલ વ્યક્તિની સાથે કમ્પીટ કરી શકે ઇન ઈચ એન્ડ એવરી સ્ટેજ ઓફ ધેર લાઈફ, because we don't need sympathy, we need empathy in our life. ખૂબ જ સરસ આપે વાત કરી કલગી, અને આજે અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે તમારા જીવનની ઘણી એવી બાબતો વિશે વાત કરવા બદલ તથા તમારી સિદ્ધિઓ અમને જણાવી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને એક વસ્તુ હું ચોક્કસથી કહેવા માંગીશ કે આજે તમે ખાલી પ્રજ્ઞાચક્ષુઓ માટે નહીં પરંતુ દેશ, દુનિયા અને સમગ્ર ગુજરાત માટે પણ કહેવાય ને કે પ્રેરણાની કલગી સાબિત થયા છો. તો અમારા દર્શક મિત્રો માટે પણ એક આપ પ્રેરણારૂપ સાબિત થયા છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કહેવાય ને કે આપણું જ્યારે મનોબળ મક્કમ હોય છે ને ત્યારે આપણને કોઈ જ મુશ્કેલી નડતી નથી, ભલે પછી શારીરિક મુશ્કેલી જ કેમ ના હોય. અને પેલી વસ્તુ એક વસ્તુ એ પણ છે કે જ્યારે ઉડવા માટે પાંખોની જરૂર હોતી નથી. જરૂરી નથી હોતું કે ભાઈ તમારે પાંખ હોય તો જ તમે ઉડી શકો, પરંતુ તમારું મનોબળ મક્કમ હશે, તમારા ઈરાદા મક્કમ હશે તો તમે ગમે તે આકાશમાં ઉડી શકશો. એ જ પ્રમાણે આજે જે પ્રમાણે કલગી રાવલ સાથે અમે વાતચીત કરી, તેમની સિદ્ધિઓ વિશે જાણી કે તેમની જે ડિસેબિલિટી હોવા છતાં પણ તે વસ્તુને ઇગ્નોર કરીને સામાન્ય માણસની જેમ જે આગળ વધીને પોતાનું કાર્ય કરી રહ્યા છે, અને ઘણા એવા પ્રજ્ઞાચક્ષુઓને પણ ખૂબ જ સારી એવી મદદરૂપ પણ થઈ રહ્યા છે. અને તેમનું સપનું પણ છે કે આગળ જતા ભવિષ્યમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરે. તો લાઈવ ગુજરાત ન્યૂઝ તરફથી એવી કામના કરીએ છીએ કે તેમનું એ સપનું સાકાર થાય. તો દર્શક મિત્રો, કાલે ફરી બીજા મુદ્દા સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ, બુલંદ અવાજ.